હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો જો વાતાવરણ થોડુંક ઠંડુ છે, વરસાદ પડે છે જો. અને અત્યારમાં જોબે જવાનું છે. જો કે અત્યારે ગુડ મોર્નિંગ તો ન છે, કેવી જોઈએ ગુડ આફ્ટરનૂન કેવું જોઈએ, કેમ કે અડધી બપોર થઈ ગઈ. અને એમાં એવું છે કે અત્યારમાં મૂડ સારું નથી, એઝ યુઝ્યુઅલ. એટલે એમાં એવું થયું કે એટલે આજે છે ને મારે 2 વાગ્યાની શિફ્ટ હતી, એટલે જ્યારે રોટા અમારે બન્યું ને જોબના ત્યારે મારે 2 વાગ્યાની નાખેલી હતી. ત્યાર પછી છે ને મંગળવાર ગ્રુપમાં મેસેજ નાખ્યો હશે કે તુલસી યુ હેવ ટુ સ્ટાર્ટ એટ 12. તો હવે એન પછી તો કેટલા બધા મેસેજ પડ્યા હતા. આપણે કોઈ બી ચેટ ઓપન કરવી હે તો એમાં જે પહેલો મેસેજ હોય એ દેખાય પહેલા કે છેલ્લો મેસેજ હોય એ દેખાય? છેલ્લો જ દેખાય ને ઓબ્વિયસલી. અને આમ કર્યું તો ડાયરેક્ટ છેલ્લો જ દેખાણો ચેટ ખોલી તો એ તમે કાલ ખોલી, બીજે તે દી નાખ્યો ને બીજે દીમાં રજા હતી. તો જ્યારે રજા હોય ત્યારે આપણે કઈ કામ ધંધા ન હોય, બરાબર? એટલે તોય પછી મેં મેસેજ જોયો તો એ મેસેજ મને ન દેખાણો, એટલે આમ તો છુપાઈ ગયો ક્યાંક વળી. હેઠે બધા આવ્યા ત્યારે એ દેખાણું, તેમાં જોવાનું રહી ગયું. અત્યારમાં શું કહેવાય, મારા મેનેજરનો મેસેજ આવ્યો ગ્રુપમાં, યુ આર ઇનરિસ્પોન્સિબલ ને ફલાણા ને ઢીકણા. એમાં હું શું કરું, એમાં થઈ ગયું તો થઈ ગયું. પાછો તો એવો ફોન પડી ગયો, બોલો. પાછો તેવો હાઇલાઇટ કરે છે કે શું કહેવાય, ધીસ ઇઝ યુઝ્યુઅલી હેપન્સ ટુ યુ, ધીસ ઇઝ નોટ ફર્સ્ટ ટાઈમ. એમાં હું શું કરું વળી, થાય તો થાય વળી. જાણી જોઈને મને શું કાંઈ શોખ છે તારું સાંભળવાનું? બોલો. અત્યારમાં જઈને હું ઊભો જઈશ ત્યારે અમારી મેથી મારવા હતો. એની કરતા તો હું કે ઇન્ડિયા હતી ને સારી, તો કોઈનું 1 રૂપિયાનું સાંભળવું. અહીંયા તો હું આવું બધાનું સાંભળવું પડે. મેં તો હું વળી કઈ જાણી જોઈને કર્યું છે? થઈ ગયું તો થઈ ગયો. છેલ્લો મેસેજ મને દેખાણો, પેલો કેમ હું જોવા જાઉં વળી? એવું તો કોઈ સમજે નહીં. ને તો અત્યારે શું કહેવાય, જોબના ઠેકાણા નથી. જોબ બધું હું તો મારા નવરા હોય વળી મેસેજ જોવા. આઈ નો મારી રિસ્પોન્સિબિલિટી છે, બટ નો દેખાણો વળી, એને સમજવું જોઈએ ને પાછું. લ્યો અત્યારે ઉપર રહેશે જોબે જવાનું છે તો સારું, હાલો આવજો, ટાટા, બાય બાય. તમારું કેવું થાય મને કહેજો, તમારે કેવા સીન હાલે. મારે જેઠાલાલની જેમ આવું જ હાલે છે. ઓકે, બાય બાય.